નમસ્કાર. આજે આપણે એક એવો કોન્સેપ્ટ પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આજના સમયમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ફેટ લોસ, ડાયાબિટીસ અને ઇવન હાર્ટ ડિઝીઝનું રિયલ રૂટ કોઝ કારણ માનવામાં આવે છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. તમને કદાચ ખબર હશે કે સુગર કંટ્રોલમાં નથી આવી રહ્યું, વજન ઓછું નથી થઈ રહ્યું, પેટની ચરબી વધી રહી છે, પણ એનો રિયલ કારણ શું છે એ કોઈને ખબર નથી. પણ એનો રિયલ પ્રોબ્લેમ એ હોઈ શકે કે બોડીનું રિસ્પોન્સ સિસ્ટમ તમારું બગડી રહ્યું છે. ચાલો જાણીએ એક સિમ્પલ ઉદાહરણ દ્વારા. જ્યારે તમે ખોરાક લો છો, સ્પેશિયલી જ્યારે કાર્બ્સ જેમ કે રોટલી, ભાત, મીઠાઈ, કોઈ પણ ફરસાણ અથવા તો કોઈ પણ સુગરી ડ્રિંક, ત્યારે બ્લડમાં ગ્લુકોઝ લેવલ વધી જાય છે અને આ ગ્લુકોઝને સેલ અંદર લઈ જવાનું કામ કરે છે. એને એ હોર્મોન છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિનને તમને એક કી તરીકે સમજો અને તમારા સેલ્સને એક લોક તરીકે. જ્યારે ઇન્સ્યુલિન સાચું કામ કરે છે ત્યારે ગ્લુકોઝ ઇઝીલી સેલ્સમાં જઈને એનર્જીમાં કન્વર્ટ થઈ જતું હોય છે. પણ પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે આ સિસ્ટમ ધીરે ધીરે પ્રોપરલી કામ કરવાનું બંધ કરી દે છે. જો તમે રોજ હાઈ સુગર, રિફાઇન્ડ કાર્બ્સ અને ફ્રીક્વન્ટ ઇટિંગ કરો છો, જેમ કે દરેક 2-3 કલાકમાં કંઈક ને કંઈક ખાતા રહેવું, તો ઇન્સ્યુલિન વારંવાર રિલીઝ થતું હોય છે અને ધીરે ધીરે સેલ્સ ઇન્સ્યુલિનના સિગ્નલને ઇગ્નોર કરવા લાગે છે. આ કન્ડિશનને કહેવામાં આવે છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એનો મતલબ ઇન્સ્યુલિન તો છે પણ એનો ઇફેક્ટ ઓછો થઈ ગયો છે. હવે શું થાય છે, બોડી બધો ઇન્સ્યુલિન રિલીઝ કરે છે કે ગ્લુકોઝને ફોર્સ કરીને સેલ્સમાં મૂકી શકે, પણ આ એક્સ્ટ્રા ઇન્સ્યુલિન એક નવી પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, ફેટ સ્ટોરેજ, સ્પેશિયલી બેલી ફેટ. એટલે તમે જોયું હશે કે લોકો ઘણું ડાયટ કરે છે, એક્સરસાઇઝ પણ કરે છે, પણ પેટની ચરબી ઓછી નથી થતી, કારણ કે ઇન્સ્યુલિન હાઈ છે અને હાઈ ઇન્સ્યુલિનનો મતલબ બોડી ફેટ બર્ન નહીં કરે પણ ફેટ સ્ટોર કરશે. એક સિમ્પલ એક્ઝામ્પલ સમજો. વિચારો, તમારા ઘરમાં ડોરબેલ સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે. પહેલાં એકવાર બેલ વગાડતા ગેટ ખુલી જતો હતો, પણ હવે 5-6 વાર બેલ વગાડવા છતાં પણ તમારો ગેટ ખુલી નથી રહ્યો. આ જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ છે. સામે કામ માટે વધારે પડતા ઇન્સ્યુલિન જોઈએ છે. હવે આનો ઇફેક્ટ ફક્ત ફેટ સુધી લિમિટેડ નથી હોતો. એ ધીરે ધીરે બ્લડ સુગર પરમનન્ટલી હાઈ રહેવા લાગે છે અને પછી ડાયગ્નોસિસ થાય છે ટાઈપ 2 ડાયાબિટીસ. આને ફક્ત ડાયાબિટીસ જ નહીં, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો ડિરેક્ટલી લિંક થાય છે ફેટી લીવર, PCOS, હાઈ ટ્રાઇગ્લિસરાઇડ અને હાર્ટ ડિઝીઝ સાથે પણ. હવે સવાલ આવે છે, પણ એનું સોલ્યુશન શું છે? સૌથી પહેલા સ્ટેપ છે ઇન્સ્યુલિન સ્પાઇક ઓછો કરવાનો. મતલબ ફ્રીક્વન્ટલી સ્નેકિંગ, એટલે કે વારંવાર ખાવાનું બંધ કરો. દરેક 2-3 કલાકમાં કંઈક ને કંઈક ખાવાની જે આદત છે એ ઇન્સ્યુલિનને કન્ટિન્યુઅસલી હાઈ રાખે છે. તમારા ખોરાક વચ્ચે પ્રોપર ગેપ હોવો જોઈએ. બીજું કે લો ગ્લાયસેમિક ડાયટ. રિફાઇન્ડ કાર્બ્સ, મેદા, સુગર અને પેકેજિંગવાળા જે ફૂડ હોય છે એ બધા, કોમ્પ્લેક્સ કાર્બ્સ, ફાઇબર રીચ ફૂડ અને નેચરલ હોલ ફૂડ. ત્રીજું, પ્રોટીન અને હેલ્ધી ફેટ એડ કરો. આ તમારા લોંગ ટાઈમ સુધી ફૂલફિલ કરે છે અને ઇન્સ્યુલિન સ્પાઇકને કંટ્રોલ કરે છે. પછી ચોથું, એક્સરસાઇઝ. જ્યારે તમે મસલ્સ યુઝ કરો છો ત્યારે સેલ્સ ઇન્સ્યુલિન વગર પણ ગ્લુકોઝને યુઝ કરવા લાગે છે. અહીંથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ થવા લાગે છે. અને પાંચમું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્લીપ અને સ્ટ્રેસ કંટ્રોલ. પુઅર સ્લીપ એટલે કે ઓછી ઊંઘ, ક્રોનિક સ્ટ્રેસ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને વધારે ખરાબ બનાવે છે. આયુર્વેદના પર્સ્પેક્ટિવથી જોઈએ તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને અગ્નિ, માંદ્ય અને આમ સાથે જોડવામાં આવે છે. ડાયજેશન તમારું વીક થવા લાગે છે, ટોક્સિન્સ એના કારણે જમા થાય છે, એટલે ફોકસ ખાલી મેટાબોલિઝમને રીસેટ કરવા ઉપર કરવામાં આવે છે. એક ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખો, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એક દિવસમાં નથી થતું અને એક દિવસમાં ઠીક પણ નથી થતું. પણ જો તમે કન્સિસ્ટન્ટ ચેન્જ કરો છો, 3-6 મહિનામાં તમને ક્લિયર ડિફરન્સ ફીલ થવા લાગે છે અને વેટ કંટ્રોલ, એનર્જી સ્ટેબલ અને સુગર લેવલ પણ બેટર થઈ જાય છે. જો તમે ફક્ત લક્ષણોને ટ્રીટ કરશો અને સુગર ઓછું કરવાનું ટ્રાય કરશો પણ રૂટ કોઝને જો ઇગ્નોર કરશો તો પ્રોબ્લેમ ફરીથી આવશે. એટલે ફોકસ હોવું જોઈએ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પર,
એના રિવર્સ કરવા પર. જો તમે બીપી, હાર્ટ ડિઝીઝ અથવા તો ડાયાબિટીસથી સફર કરી રહ્યા છો અને લક્ષણો કંટ્રોલમાં નથી આવી રહ્યા, તો તમારા નિયરેસ્ટ માધોબા ક્લિનિક અથવા તો હોસ્પિટલને વિઝિટ કરો. અહીંયા આપણે રૂટ કોઝ બેઝ ટ્રીટમેન્ટ અને પર્સનલાઇઝ લાઇફસ્ટાઇલ ગાઈડન્સથી તમારી મેટાબોલિક અને ઓવરઓલ હેલ્થ નેચરલી સ્ટ્રોંગ બનાવવા પર ફોકસ કરીએ છીએ. જો તમને આ ઇન્ફોર્મેશન વેલ્યુએબલ લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરો, અને જો તમને કોઈ પણ ડાયાબિટીસ અથવા તો વેઇટ લોસ અથવા તો હાર્ટ ડિઝીઝ રિગાર્ડિંગ કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી નાખશો. આવી જ વેલ્યુએબલ હેલ્થ ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.